नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવા તરફ આગેકૂચ. તાલુકામાંથી આવેલી દરખાસ્તની જિલ્લા પંચાયતની બહાલી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર. 34,000ની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતની પાલિકા જાહેર કરાશે. જિલ્લા પંચાયતમાંથી બહાલી સાથે દરખાસ્ત સરકારમાં મોકલાશે. તારાપુરના વિકાસને વધુ વેગ મળશે. તારાપુર તાલુકામાં 38 ઉપરાંત ગામોમાંથી પ્રથમ પાલિકા જાહેર થશે. રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ. તારાપુર વર્ષોથી તારાપુર તાલુકો છે, આ આણંદ જિલ્લાનો એક તાલુકો છે, પરંતુ ત્યાં ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી. હાલ તારાપુરની વસ્તી લગભગ 34,000ની આજુબાજુ થતી હોય અને તાલુકા પંચાયત તરફથી પણ એક ઠરાવ મળ્યો હોય અને નગરપાલિકા બનાવવાનો, તો છેલ્લે લગભગ 15 વર્ષ પહેલાં આણંદ જિલ્લામાં કોઈ નગરપાલિકા બની નથી. તો એક સારો અભિગમ છે કે 34,000ની વસ્તી હોય અને એલિજિબલ હશે તો સરકાર એને ચોક્કસ મંજૂર કરશે. એટલે જિલ્લા પંચાયતમાંથી આજે બધા જ સભ્યોએ બહુમતીથી એને ઠરાવને પસાર કર્યો છે કે તારાપુરને નગરપાલિકાનો દરજ્જો મળે તો આ જિલ્લાને પણ સારું એવો વિકાસનો લાભ મળે.